કચ્છ જિલ્લાની હાલ ચૂંટણીના પરિણામો બાદ નખત્રાણાના ગામડાના નવનિયુક્ત સરપંચોની લીધી અમારી ટીમે મુલાકાત। તંત્ર જો સાથ આપે તો ગામડાનો થાય વિકાસ તેવી ગામડાની છે આશ। ગામનું નામ છે હીરાપર। જો બેન અમે અમારા ગામ હીરાપરની અંદર એક સ્ટેશન નહોતું, પહેલાં સ્ટેશન બનાવ્યું, પછી આપણે વોટર સપ્લાયનો એક ટાંકો કર્યો, પછી આરસીસી રોડ કર્યો, અને બાકીની પાછળ થોડુંક વસ્તી આગળ પાછળ વધી એમાં થોડુંક વળી લાઈન આપણે કેબલ લાઈનના રાખી ગટર લાઈનનું થોડુંક કામ હતું બાકી કર્યું। સરકારને એ જ કહેવું છે કે અમારું ગામ નાનું છે, અમારી કોઈ આવક નથી ખેતી નથી વાડી, અમે બધા મજૂર જ છીએ। આખું ગામ છે ને મજૂર કરીને ખાય છીએ, મજૂરી કામ કરીને ખાય છે। અમારે કોઈ એવી બિઝનેસ નથી, કોઈની દુકાન કે નથી, કોઈ કને ગાડી કે નથી, કાંઈ એવું કાંઈ બિઝનેસ દુકાન કે વાડી કે। અમે આખું ગામ છે મજૂરી કરી પોતપોતાના માટે, પેટના માટે, બચ્ચાના માટે સવારના નીકળી ગયા કામ માટે, સાંજે ઘરે આવીએ। પૈસા બેન એવું થાય ને, પૈસા તો અમારા ગામ અમે પોતે સભ્ય છીએ હીરાપરની અંદર, અમારો 7મો વોટ હતો, અને મેન અમારા જે છે ને ટોળિયામાં કે સોડા હતા એ મેન સરપંચ અમારી પંચાયત ટોળિયામાં છે, અને હીરાપર ગામને ટોળિયા અમે મત આપીએ ટોળિયામાં, અને અમારી પંચાયત ટોળિયામાં આવે આ હીરાપર ગામની। એ જે માટે તલાટેન બેન આવે તો એ ટોળિયામાં છે। અમારા ગામમાં કોઈ ડૉક્ટર નથી ઓફિસ નથી કાંઈ, બાકી શાળા છે, બાળ મંદિર છે, એટલું બધું છે અમારા કને। અમે ગામ હીરાપરથી બોલીએ છીએ અને નવા ભરતી છૂટાય છે, તો બાકી તો કામ આ ગામમાં થઈ ગયા છે। હવે સંસારનું કામ બાકી છે, અમારા ગામમાં કમિટી હોલ નથી, કમિટી હોલ બાકી છે, ઉમેદ તો ઘણી છે હવે, પણ હવે નવા થયા છે સર, આપણે સભ્યમાં ઊભા છે। તો તમે પોતે ઉપ સરપંચ તરીકે ચૂંટાયા છો ને, એટલે જે પહેલાના સરપંચ હતા એને પોતાની કામગીરી બતાવી કે નથી બતાવી? એ તો બતાવી ને એમાં અંદર કોઈ પણ આપણને એમ કઈ લાગે કે એવો હાલો જીબી ખાતામાં બેન અમારે બધાની સહી કરી લેખિતમાં અમે આપી છે કે હીરાપર ગામમાં એક વખત અમારી આ લાઈન બદલી જાય, વાવાઝોડું આવે, કદી વરસાદ આવે, લાઇટો નીકળી જાય, આ વાયર કેટલી વખત આ તૂટે છે, બધા નબળા વાયર થઈ ગયા છે, અને રોડ લાઇટ નથી આવતી, એ માટે અમે કેટલી સહયોગ પણ અમારા ગામથી તરફથી બધા વડીલો બધા અમે નવા બોડીના પહેલાં હવે આ થયા એવી અમે રિપોર્ટ લેખીને મોકલ્યા, અમારા ગામની કોઈ સમજતા કોઈ નથી, આગળ કોઈ સમજતા નથી। ઘણા અધિકારીઓ કઈ રિસ્પોન્સ આપતા નથી, તમને કઈ જવાબ આપતા નથી એવું છે? હા, જવાબ અમને કોઈ આપતા નથી। વેટર અમારે બધાની સહયોગ કરીને પણ મોકલાવ્યું, અમારા ગામના બધાને 10 કે 15 જણા કરી જીબી ખાતામાં મોકલાવી। સાહેબ અહીંયા આવ્યા હતા, એ કે થઈ જશે, પણ ક્યારે થાય કાંઈ એનું કાંઈ સોલ્વ કરતા જ નથી। રાજુભાઈ છે પોતે મેન માણસો નખત્રાણામાં જીબી ખાતામાં, એને પણ અમે એક વખત ત્યાં જઈને મુલાકાત લીધી હતી કે અમારે એક વખત છોકરો જતા રહ્યા, પાછું જીબી ખાતાની અંદર અમારા નબળા વાયર થઈ ગયા, રાતે એક લાઇટ જતી રહે, સાંકડા ગલી છે એમાંથી નાના મોટા છોકરા કોઈ જતા હોય, કાલે શું થવાનું કાંઈ ખબર પડતી નથી। બહુ બીક લાગે, જાણ કરીએ છીએ તમને, તો અમારી બદલાઈ દો, કેબલ વાયર નાખી દો, ખાસ અમારે તમને જાણ કરી દઈએ। તમે સમાચારના માધ્યમ દ્વારા શું કહેવા માંગશો મોટા અધિકારીઓને કે સરકારને કે તંત્રને, તેમને શું પગલાં લેવા જોઈએ? પગલાં તો બેન એ લેવા જોઈએ કે હવે અમારું તો કોઈ સમજતા નથી કે ગરીબ માણસ છીએ, નથી અમે એવા વાળી ખેતીવાળા કે નથી દુકાન નથી કાંઈ। અધિકારીઓ બધા સમજે છે કે જે રૂપિયા આપતા હોય એના કામ પહેલાં જ કરતા હોય, વાડીમાં જીતી લઈ ગયા હોય એ રૂપિયા ડબલ આપી દે તો એના કામ કરતા, પણ ગામની અંદર અમારે કોઈ સમજતા જ નથી। એટલે આપણે અધિકારીઓને પૈસા આપીએ તો એ આપણના કામ કરી દેશે એવું છે ને? અધિકારીને આપણે પૈસા ના આપીએ તો એ આપણો કામ નથી કરતા ને નહીં કરશે। હા, એવું લાગે છે, એવું લાગે કે પૈસા વગર કાંઈ કામ થતું જ નથી। કેમ તમારું નામ શું છે? વનિતાબેન। તમે બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા તો એનો શ્રેય તમે કોના ફાળે કરશો? ગામ માટે, ગામના લોકો માટે। અને તમારા ગામમાં કઈ કઈ સમસ્યાઓ છે ને તમે હવે વિકાસ કેવી રીતે કરશો? ગામમાં સારું થાય એમ। એટલે તમારા ગામમાં સમસ્યાઓ છે? ના, નથી સમસ્યાઓ નથી। અમને છેલ્લા 15 વર્ષ થયા। આ ગામમાં જે પહેલાના સરપંચ ચૂંટેલા હતા એ લોકોએ કઈ વિકાસ કર્યો કે પછી ગામના લોકોની સમસ્યા તેવી ને તેવી છે અને તેઓ હજી તેમના જોડે હજી જે ભ્રષ્ટાચાર થાય છે એ આજની તારીખમાં પણ થતો જાય છે?
એ થાય છે, પણ એમાં માટે અમે છેલ્લા 10 વર્ષથી મેં ઘણી કોશિશ કરી, કેટલા અરજીઓ કરી, કેટલા અધિકારીઓથી અહીંયા ભુજ જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, રાજ્ય ગાંધીનગર સુધી અરજીઓ કરી છે, અને એમાં અડધો હલ થઈ ગયો છે અને ભ્રષ્ટાચાર ઘણો ઓછો થઈ ગયો છે. અને એના માટે ઘણા પ્રયત્નો કર્યા છે, અને એના થકી આપણે આજે સરપંચનું જે પદ મળ્યું છે, તો આપણે ગામના જે અમુક નબળા વર્ગના માણસ છે અને જે ગુજરાત સરકારની ગ્રાન્ટો આવે છે એનો જે એ પણ આપણે એને માટે પ્રયત્ન ઘણા કર્યા છે. એ હિસાબે આપણે હમણાં ચૂંટ્યો છે. સમસ્યાઓ કઈ કઈ છે તમારા સમસ્યાઓ ગામમાં? તો કેટલી છે. અમુક જો આ વોટર સેટ છે એમાં કેટલો ભ્રષ્ટાચાર લાખો રૂપિયાનો થાય છે, એમાં પણ કેટલી મેં કોશિશ કરી છે, કેટલી અરજી કરી છે. અમુક ગ્રાન્ટો આવે છે એના માટે પણ જે ગામને પૂરેપૂરો લાભ મળતો હોય નથી મળતો, અને કેટલાક લાખો રૂપિયા ખવાઈ જાય છે. તો એના માટે મેં ઘણી કોશિશ કરી છે. તો તમે હવે સમાચારના માધ્યમ દ્વારા સરકાર સુધી તમે કઈ વાત પહોંચાડવા માંગો છો કે આ થવું જરૂરી છે? ગામડાના લોકો સાથે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એનું નિવારણ કઈ રીતે થશે? તો અમે એવું ઈચ્છીએ છીએ કે ઉચ્ચ અધિકારી કોઈક આવે અને ગામના જો અહીંયા આવીને પૂરેપૂરી માહિતી લે તો અમારા થ્રુ, બાકી જે અહીંયા તાલુકા હોય કે જિલ્લા હોય અમુક ઘણા ફૂટેલા હોય છે, એના થકી પૂરેપૂરો ગરીબોને લાભ નથી મળતો. અને કેટલીક ગ્રાન્ટો આવે છે, કેટલીક ગરીબો માધ્યમની જે ગ્રાન્ટો આવે છે એ પણ એમને નથી મળતી. આવે છે એને પૈસા માટે માંગણી કરે છે, તેના પાસે નથી હોતા તો એ પાછી ચાલી જાય છે. તમે વોર્ડ નંબર 2 માં ઊભા છો, તો તમે હવે કઈ કઈ સમસ્યાઓ છે તમારા જળોદર ગામમાં? કેટલી સમસ્યા છે? અમારી જે સમસ્યા હરિજન નિવાસની છે ને એ તો કોઈ પાર નથી. જો રહેવા માટે જમીન નથી, પછી સ્નાસ બાથરૂમ હાલ નથી, પછી અમુક એનાથી નબળા વર્ગ છે જેને વચાડાના ઘરવાળા મરી ગયા છે, બાઈ નપટ જેને વિધવા છે એને કોઈ સહાય મળતી નથી. પછી અમારા કોઈ કાર્ડ છે કે આધાર કાર્ડ છે કોઈ અધિકારી સાંભળતા નથી. અમે જઈએ છીએ, કાગળિયા કરીએ છીએ, તો અધિકારી અમને કીધે આજ નહીં કાલ જાઓ. જે જઈએ અમે હું પોતે જાતે ઘેર છું અને અધિકારીથી મેં વાત કરેલ છે. અધિકારીને જે પૈસા આપે ને એનો કામ પહેલાં થાય છે, અને જેના કારણે પૈસા ના આવે તો ભાઈ આજ નથી કાલે આવજો. મેં મારા રૂબરૂના અનુભવના વાતો કરું છું, કાંઈ ખોટું નથી બોલતું. અને હું આજથી કરીને પહેલાં 5 વર્ષ આમાં આપણી જે પંચાયતમાં રહી ચૂક્યો છું ને હમણાં પણ નવા વર્ષમાં 2017માં મારી ભરણી થઈ છે સભ્ય તરીકે. તો હું 100% મારા હરિજન વાસ નહીં પણ ગામના હર જ્ઞાતિ હર સમાજના કામ કરવા હું તૈયાર છું, અને કેનાથી બીવરની મને કોઈ ઈચ્છા નથી. અને હું સાચો માણસ છું, સાચી રીતે લડીશ. મને કોનાથી બીક નથી. પૈસાવાળા હોય કે ન પૈસાવાળા, હું બધાનું કામ કરવા તૈયાર છું. એની મારી ભાવના છે. અને માણસોને કહીશ જો સાચા હો તો મારા સાથે તમે ઊભા રહી અને તમારું કામ કરવા હું તૈયાર છું. જ્યાં નકટા ભુજ જે ઓફિસ હોય એ ઓફિસમાં હું ચાલવા તૈયાર છું. એવું મારું આત્મવિશ્વાસ છે, અને એ આત્મવિશ્વાસ પરિપૂર્ણ થશે એવું મને ખાતરી છે. આશા વર્ગ તરીકે કેટલા વર્ષોથી કાર્ય કરો છો? 8 વર્ષોથી કાર્ય કરો છો. હા, એ શું કાર્ય કરો છો? ડિલિવરી, ઓપરેશન, મહિલા બધી આવે ને એનામાં. ઓકે. અને અને પોલિયાનો આવે પછી તમારો પગાર કેટલો છે? 2000. તો તમને પગાર વધવો જોઈએ એવું કંઈ તમે કહેવા માંગશો? હા ફિક્સ પગાર થવો જોઈએ? હા. તમારા ગામડામાં શું સમસ્યાઓ છે ને તમે કહી શકશો? હા, શું સમસ્યાઓ છે? બધી છે પ્રોબ્લેમ તો. એટલે કઈ કઈ? જો પેલો તો આ જ છે જમીનની. હા. સાંકળમાં આવે 14-15 જણાની આ કેવી રીતે રહી શકીએ અમે? એક સરસ બાથરૂમ છે એમાં 15 જણા છે, કેવી રીતે જઈ શકે? કોઈ બીમારીવાળા હોય તો એ કેવી રીતે જઈ શકે? વઢવા જેવું હોય તો રોજ ઝઘડી પાટ થઈ એમ. મારું નામ ગંગદાસ કે તકુમાર. તમારા ગામના નામ? મારું ગામનું નામ ડોડિયા. તમે સરપંચ પદ તરીકે ચૂંટાયા, તો એનો શ્રેય અને એનો ફાળો તમે કોના આપશો? હું સરપંચ પદમાં જોડાયો એનો ફાળો હું ગામ લોકો માટે છે આપું છું. અને આખું ગામ મારી સાથે છે, બધી કોમમાં, હિન્દુ મુસલમાન અને જે પણ અમારી જાતિ છે મારી સાથે છે. સરપંચ બન્યા પછી તમે તમારા ગામનું કાંઈક ને કાંઈક વિકાસ થાય તો તમે એના માટે કઈ કઈ કામગીરી કરશો? જુઓ, વિકાસ માટે સર્વે કામ કરવાના છે. સફાઈ છે, સીસી રોડ છે, અમારા ગામના તળાવ છે, અને સાઈડે જે રોડના કામ છે, અને ગરીબોનું કામ જે હોય મકાનો બનાવવાના છે જે એ બધા કરવાના છે. આ ગામમાં કોઈ સમસ્યા ખરી? હાલ કોઈ સમસ્યા નથી,
અને નાની મોટી સમસ્યા થાય એનો ઉકેલ અમે પોતે ગામ લોકો રહી અને પોતે સાથે મળીને લાવીશું. કામગીરી કરી હશે એ લોકોને જ ખબર. અમને જે અત્યારે અપૂરતી દેખાય છે, જ્યાં એમની કચાશ લાગે છે. એમ નહીં, એ જે જૂના સરપંચ છે એ પોતાની કામગીરી નથી કરી. જેમ કે ગામડામાં તો અનેક પ્રકારની સમસ્યા હોય, તો એ સમસ્યાનું નિવારણ તો કર્યું હશે, તો પછી પૈસા એના ખિસ્સામાં નાખી દીધા ડાયરેક્ટ. એ તો હવે મારું કામ તો શું છે, મારા હાથમાં જે કારભાર આવે છે એને સારી રીતે ચલાવો. એને શું કર્યું શું ન કર્યું એ ગામ લોકો જવાબ આપે. હું તો પ્રતિનિધિ મને બનાવ્યો છે, એટલે મારો ફરજ એ છે, મારી ફરજમાં આવનારા સવાલોનો જવાબ મારે કેમ કરવો, ગામને કેમ ચલાવવું અને ગામને રોજગારી કેમ આપવી, એ મારો સવાલ છે. એવું સરપંચે શું કર્યું એ તો ગામ લોકો એને જવાબ આપે. એ તો ગામ લોકો આપશે જ. સભ્ય તરીકે કયા વોર્ડ નંબરમાં ચૂંટાયા છો? 8. તમારું નામ શું છે? નાનજીભાઈ કાયાભાઈ ગોહિલ, તમારા ગામનું નામ? ઉખેડા. હવે તમે કેવી રીતે અને કયા પ્રકારની કામગીરી કરશો? અમે બેન પંચાયતની કામગીરી એવી કરશું, અમે પહેલી તો સહમતી કરશું, સફાઈ અભિયાનથી ચાલુ. અમારો પહેલો એજન્ડો એ રહેશે. પછી બીજો એજન્ડો કે અમે અમારી પૂરી બોડી એકત્ર થઈને ગામ ઉખેડાનું કાંઈક પણ લોક સમસ્યા હશે એ અમે હલ કરશું. તમારા ગામડામાં કંઈ પણ સમસ્યાઓ છે કે ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર બિલકુલ નથી ને થવા પણ નહીં દઈએ. જૂના સરપંચ જે છે જી, એમની કામગીરી વિશે તમે શું કહેશો? મારી નજર હેઠળ બેન સીસી રોડ, પછી આ સંડાસ બાથરૂમ, પછી આ ગટર લાઈન, પછી એવા વગેરે વગેરે છોટા મોટા બહુ કામ કરેલ. પહેલા સભ્ય છો તો તમે કામગીરી શું શું કરી છે? કામગીરીમાં પહેલી ગટર લાઈનોનું કામ, આ સીસી રોડ બનાવ્યા છે ગામમાં. બધા ઘાટા કોઈ રોડ બાકી રહ્યો નથી, ઘાટા થઈ ગયા છે. 1-2 છે એ મંજૂર થયેલ છે, બાકી એ થઈ જશે. એ પાણીની લાઈન પણ હરિજન પાડામાં મંજૂર થયેલ છે, એ બધું હવે થઈ જશે. અમારા એ કામ થયેલ છે. ગામડામાં કંઈ પણ સમસ્યા છે? સમસ્યા હાલ કોઈ સમસ્યા નથી. કઈ સમસ્યા નથી. કોઈ સમસ્યા નથી. તમારા ગામનું નામ શું છે? અમારા ગામનું નામ ઉખેડા. તમારું નામ શું છે? સીતાબેન રબારી. તમે સરપંચ પદ તરીકે ચૂંટાયા છો, હા. તો એનો ફાળો તમે કોને આપશો? અમે સરપંચ તરીકે ચૂંટાણા, અમારા ગામ લોકો વિશ્વાસ રાખી અને અમને ચૂંટાવ્યા છે, તો હવે અમારે ગામનો સારો વિકાસ અમે કામ કરવું. હવે તમે ગામમાં કઈ કઈ સમસ્યાઓ છે? ગામમાં સ્કૂલ છે, પાણીની, ગટરની, શૌચાલય, એ બધી યોજનાઓ છે, તો અમારે બધાને એ પ્રશ્ન સોલ્વ કરવો. તમે હવે ગામના વિકાસ માટે આગળની કઈ કઈ કામગીરી હાથ ધરશો? ગામની વિકાસની કામગીરી કે સ્કૂલ છે, છોકરાઓ ભણવા જાય છે, અહીંયા દિવાલો પડી ગયેલી છે, દિવાલો નથી એ કરવાની, ઊભી કરવાનું. પછી અમુક જગ્યાએ ગટર લાઈનો નથી, શૌચાલય નથી, એ બધી કામગીરી કરવાની. રોડની સમસ્યા છે? રોડની સમસ્યા, પછી રોડ પર લાઇટ નથી. તમારા ગામમાં તમને એવું લાગે છે કે ક્યાં પણ કોઈ પણ એટલી નાનકડી જગ્યાએ ક્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું તમને લાગે છે? નથી રહેતો?